ગુજરાતમાં સૌપ્રથમ વખત સુરતમાં એન્ટી નાર્કોટિક્સ યુનિટની શરૂઆત કરવામાં આવી છે। રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે યુનિટ 1નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। અત્યાર સુધી પોલીસ ડ્રગ્સ અને એનડીપીએસમાં આરોપીઓને પકડતી હતી અને નશાનો કારોબાર રોકવાનો પ્રયત્ન કરતી હતી, પરંતુ હવે નશાના કારોબારને રોકવાના અભિયાનની સાથે હવે સુરત પોલીસ સમાજ સેવાનું પણ કાર્ય કરશે અને ડ્રગ્સના બંધાણીઓને લત છોડાવવા માટે પ્રયત્ન કરશે। રાજ્ય ગૃહમંત્રી દ્વારા સુરત શહેરમાં રાજ્યનો સૌપ્રથમ એન્ટી નાર્કોટિક્સ યુનિટ શરૂ કરવામાં આવ્યો છે। આજે રાજ્યભરમાં ડ્રગ્સ ખૂબ મોટા પ્રમાણમાં ઝડપાઈ રહ્યું છે। એ પણ વાસ્તવિકતા છે કે રાજ્યના યુવાનો ડ્રગ્સના રવાડે ચડીને પોતાનું જીવન અંધારામાં ધકેલી રહ્યા છે। ડ્રગ્સના કારણે યુવાનો પોતાની જિંદગીને નરક સમાન બનાવી રહ્યા છે, ત્યારે આવા યુવાનોને ફરી એક વખત તમામ પ્રકારની કાઉન્સિલિંગ અને સારવાર આપવા માટેની ઝુંબેશ રાજ્ય ગૃહ વિભાગે શરૂ કરી છે। તેના ભાગરૂપે સુરતમાં પહેલી વખત એન્ટી નાર્કોટિક્સ યુનિટ તૈયાર કરવામાં આવી છે। અહીં જે પણ સારવાર લેવા માટે આવશે તે કોઈપણ વ્યક્તિની માહિતી જાહેર કરવામાં આવશે નહીં, તેમની સામે કોઈપણ પ્રકારના એક્શન પણ લેવામાં આવશે નહીં। એટલે ડર્યા વગર આ યુનિટનો વધુમાં વધુ લાભ લેવા માટે રાજ્ય ગૃહમંત્રીએ આહવાન કર્યું હતું। રાજ્ય ગૃહમંત્રીએ જણાવ્યું કે સુરત શહેરમાં જે ક્રાઇમ થઈ રહ્યા છે તે પૈકીના સૌથી વધારે ક્રાઇમ ઉધના, પાંડેસરા, લિંબાયત જેવા વિસ્તારમાં નોંધાઈ રહ્યા છે। કોઈપણ મોટી ઘટના બને ત્યારે અહીંથી ક્રાઇમ બ્રાન્ચ સુધી જવામાં સમય વેડફાતો હોય છે, જેને ધ્યાનમાં રાખીને આ વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચનું યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। દેશના અલગ અલગ રાજ્યોમાંથી અહીં લોકો રોજગારી મેળવવા માટે આ વિસ્તારની અંદર ઇન્ડસ્ટ્રીમાં કામ મેળવતા હોય છે। સાથે સાથે અન્ય રાજ્યના લોકો પણ અહીં ખૂબ મોટી સંખ્યામાં રહે છે। તમામ લોકોએ કાયદા વ્યવસ્થાનું પાલન કરવું જરૂરી છે અને જો તે કાયદા વ્યવસ્થાનું પાલન ન કરે તો તેને કાયદાનું ભાન કરાવવાની પણ જવાબદારી આપણી છે। ક્રાઇમ બ્રાન્ચ પાંડેસરા યુનિટના લોકાર્પણ બાદ આ વિસ્તારની અંદર પોલીસ ઝડપથી કામગીરી કરી શકે તેના માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સુરત શહેરમાં પોલીસ દ્વારા ખૂબ વરઘોડા કાઢવામાં આવી રહ્યા છે અને હું સ્પષ્ટતા સાથે કહું છું કે આ વરઘોડા તો નીકળશે જ અને નીકળવા જ જોઈએ। કોઈ પણ વ્યક્તિ જાહેરમાં તલવાર લઈને નીકળતો હોય તો તે એક ડગલું પણ ચાલી ન શકે એવી રીતે પોલીસ ટ્રીટમેન્ટ આપે છે। તમે જોયા હશે કે છેલ્લા ઘણા દિવસોથી વરઘોડા ખૂબ નીકળી રહ્યા છે અને હજી પણ શહેરના ખૂણામાં સંતાયેલા આવા સામાજિક તત્વો કે જે ગુનાહિત પ્રવૃત્તિ કરતા ડરતા નથી, તેઓને સબક શીખવાડવા માટે વરઘોડા નીકળશે જ અને નીકળતા રહેશે। તો કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે માંગરોળ તાલુકાના કીમ ખાતે બુલેટ ટ્રેન ટ્રેક સ્લેબ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીની મુલાકાત લીધી હતી। અહીં 19 એકર વિસ્તારમાં વિકસાવવામાં આવેલી સ્લેબ ફેક્ટરીમાં થઈ રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના મેનેજરે કેન્દ્રીય રેલવે મંત્રીને ફેક્ટરીની સમગ્રલક્ષી કાર્યપદ્ધતિથી માહિતગાર કર્યા હતા। બુલેટ ટ્રેનમાં ટ્રેક સ્લેબ મહત્વનું કોમ્પોનન્ટ હોય છે, જેના પર ટ્રેનના પાટા ફિટ થતા હોય છે। આ સ્લેબ જાપાનીઝ ટેકનોલોજીથી ખૂબ ચીવટથી બનાવવામાં આવે છે। કીમમાં આવેલી ટ્રેક સ્લેબ ફેક્ટરીમાં સ્લેબ બનાવવાનું કામ પૂરજોશમાં થઈ રહ્યું છે। આ ફેક્ટરી દુનિયાની સૌથી મોટી ટ્રેક સ્લેબ ફેક્ટરીઓમાંની એક છે। અહીં જાપાનની અદ્યતન સિકનસેન ટેકનિકનો ઉપયોગ કરીને ઉચ્ચ ક્ષમતાવાળા બેલાસ્ટ લેસ ટ્રેક સ્લેબ બની રહ્યા છે। મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ પર કોરિડોર પ્રોજેક્ટની કુલ લંબાઈ 508 કિલોમીટર, ગુજરાત અને દાદરા નગર હવેલીમાં 352 કિલોમીટર, મહારાષ્ટ્રમાં 156 કિલોમીટર છે, જેમાં 12 સ્ટેશનો મુંબઈ, થાણે, વિરાર, બોઈસર, વાપી, બિલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, સાબરમતી બનાવવામાં આવશે। આ કોરિડોરમાં આવતી નદીઓ પર 13 પુલો બનશે, જેમાં વલસાડ જિલ્લાની પાર કોલક અને ઔરંગા નદી, નવસારીની પૂર્ણા, મીંઢોળા, કાવેરી, ખરેરા, વેંગાણિયા અને અંબિકા, વડોદરાની ઢાઢર, ખેડાની વાત્રક, મોહર અને મેશો નદી પર પુલ બનશે। 5 સ્ટીલ બ્રિજનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે। ट्रैक की जो स्लैब बनती है वो एक बहुत ही इम्पोर्टेंट कंपोनेंट होता है पूरे प्रोजेक्ट का। इसीलिए एक हाईली स्पेशलाइज्ड फैक्ट्री बनाई गई है ट्रैक के स्लैब के लिए। ये स्लैब जापानीज स्टैंडर्ड से बनते हैं, जापान की जो टेक्नोलॉजी उसके हिसाब से बनते हैं और एकदम प्रिसीजन इसमें सारा मेजरमेंट होता है। अब इस ट्रैक स्लैब के ऊपर ही सीधा पटरी फिक्स हो जाती है, इसमें स्लीपर अलग से नहीं लगते हैं। ये बुलेट ट्रेन के कंस्ट्रक्शन की टेक्नोलॉजी है।
પ્રિકાસ્ટ રીફોર્સ કોન્ક્રીટ ટ્રેક સ્લેબ સામાન્ય રીતે 2200 મિલીમીટર પહોળા અને 4900 મિલીમીટર લાંબા અને 190 મિલીમીટર જાડા હોય છે અને દરેક સ્લેબનું વજન લગભગ 3.9 ટન હોય છે. અહીં દરરોજ 120 સ્લેબ તૈયાર થાય છે. કુલ લક્ષ્યાંક 96,000 સ્લેબ તૈયાર કરવાનો છે, જેનાથી મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર અને દાદરા નગર હવેલી 352 કિલોમીટર માટે 237 કિલોમીટરના હાઈસ્પીડ રેલ ટ્રેક માટે ટ્રેક સ્લેબ તૈયાર થશે. લીંબાદ વિસ્તારના આઝાદ ચોકમાં રહેતી 26 વર્ષીય તબસ્સુમે પતિએ વિડીયો કોલ દ્વારા 3 વખત તલાક 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 કહી તલાક આપ્યાના આક્ષેપ સાથે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તબસ્સુમના જણાવ્યા પ્રમાણે રાજસ્થાનના ઝાલોર જિલ્લાના બાગરા ગામે રહેતા લાખુ ખાન શકુર ખાને આ પગલું ખોટા સંબંધોને કારણે લીધું હતું. ફેબ્રુઆરી 2021માં તબસ્સુમના લાખુ ખાન સાથે લગ્ન થયા હતા, જેને પહેલાથી જ 4 સંતાન હતા. જ્યારે તબસ્સુમના પણ અગાઉના લગ્નમાંથી 2 સંતાન હતા. લગ્ન પછી તબસ્સુમ સાસરીમાં રહેવા ગઈ હતી, પરંતુ થોડા સમય બાદ પતિ લાખુ ખાનના કિરણ નામની યુવતી સાથેના સંબંધ વિશે જાણ થતાં પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ શરૂ થયા. લગ્નના થોડાક મહિનામાં જ તબસ્સુમ પિયર સુરત પરત આવી ગઈ હતી. છેલ્લા 4 વર્ષથી દંપતી વચ્ચે ટેલિફોન પર ઝઘડા થવા લાગ્યા હતા. 27 ઓગસ્ટના સાંજે 5:30 વાગ્યે લાખુ ખાને તબસ્સુમ સાથે વિડીયો કોલ કર્યો હતો. આ દરમિયાન ફરિયાદીએ પોતાની સાથે સુરત લાવવા અને સાથે રહેવાની જીદ કરી. આ વિવાદમાં તબસ્સુમને તેને તલાક 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 કહી તલાક આપ્યું. આ ઘટનાથી તબસ્સુમ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. વિડીયો કોલની આ ઘટનાના 3 મહિના બાદ તબસ્સુમે લિંબાયત પોલીસ મથકે પતિ લાખુ ખાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તબસ્સુમના આક્ષેપ મુજબ પતિએ તલાક માટે કાયદાનું ઉલ્લંઘન કર્યું છે અને તેમના લગ્ન જીવન પર વિપરીત અસર પાડી છે. પોલીસે તબસ્સુમની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતી અનુસાર 3 તલાક કાયદા હેઠળ લાલુ ખાનને કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. તબસ્સુમના આક્ષેપ મુજબ પ્રેમિકા માટે આરોપી પતિએ તેને તલાક આપ્યા છે. લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એક બેને પોલીસ સ્ટેશનમાં આવીને ફરિયાદ નોંધાવી કે એમના પતિ લાખુ ખાને, જે જાલોરમાં રહેવાસી છે, એણે વિડીયો કોલ કરી અને એમના માતા પિતાની હાજરીમાં એમને 3 તલાક આપ્યા હતા. જેમાં ટ્રિપલ તલાક આપતા એમણે જે મુસ્લિમ મહિલાઓનું જે રક્ષણનો અધિનિયમ છે 2019નો, એ અનુસંધાને પોલીસે ગુનો નોંધ્યો હતો. આ ઉપરાંત એ બેનને જે ઘણા વખતથી પરેશાન કરતો હતો, એ જ્યારે લગ્ન કરીને ગયા ત્યારે મારઝૂડ પણ કરી હતી. એ ઉપરાંત એમની પાસે 2 લાખ રૂપિયાની દહેજની માગણી પણ કરી હતી. તો આ બધા ઘટનાઓ અનુસંધાને પોલીસે ગુનો નોંધ્યો છે અને અલગ અલગ સેક્શન અને અલગ અલગ એક્ટ હેઠળ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી શરૂ કરી છે. આમાં એવિડન્સ તરીકે જે વિડીયો કોલનું રેકોર્ડિંગ છે એ પોલીસે લીધેલ છે અને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે, જેમાં આરોપી તરીકે જે લાખુ ખાન છે એની તપાસ અત્યારે ચાલુ છે. તબસ્સુમ અને લાખુ ખાન વચ્ચે લગ્નના થોડા દિવસ બાદથી જ સંબંધોમાં તણાવ જોવા મળ્યો હતો. લીંબાયત પોલીસ આ સમગ્ર પ્રકરણની વિગતવાર તપાસ કરી રહી છે. ગુનાખોરી અટકાવવા સુરત પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. સુરત શહેરના અલગ અલગ ઝોન વિસ્તારમાં પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યા હતા. ત્યારે હવે 2 થી વધુ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હિસ્ટ્રી સીટરોને ભેગા કરીને પોલીસ દ્વારા ચેતવણી આપવામાં આવી રહી છે. આ સાથે જ ક્રાઇમની દુનિયા છોડીને સારા રસ્તે જવા માટે પણ સમજ આપવામાં આવી રહી છે. સુરત પોલીસ ઝોન 4 વિસ્તારમાં આવતા પાંડેસરા, ખટોદરા, અલથાણમાંથી 2 થી વધુ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હિસ્ટ્રી શીટરોને પોલીસે એક જગ્યા પર હોલમાં ભેગા કરવામાં આવ્યા હતા. 100 જેટલા હિસ્ટ્રી શીટરને ભેગા કરી ડીસીપી ઝોન 4 વિજયસિંહ ગુર્જર દ્વારા હવે ગુનાઓ ન કરવા ચેતવણી આપવામાં આવી હતી. સાથે જ આ તમામ હિસ્ટ્રી શીટરોને સમજ આપવામાં આવી હતી કે તમે ક્રાઇમ કરો તો તમારા પરિવાર અને અન્ય જે નુકસાન થઈ રહ્યું છે તે શું થાય છે. આ સાથે જ સજાઓ અંગે પણ સમજ આપવામાં આવી હતી. पांडेसरा, खटोदरा और अल्थान पुलिस स्टेशन के बॉडी ऑफेंस करने वाले वो आरोपी जिनके ऊपर 2 या ज़्यादा गुना थे, उन सबको बुलाया गया था और उसमें कुछ लोगों ने अपना अनुभव भी शेयर किया कि उनको कितना आर्थिक नुकसान हुआ जब वो FIR उनके ऊपर हो गई थी और किस तरह से परिवार परेशान होता है, किस तरह से नौकरी में दिक्कतें आती है, पासा समझ की गई, छरी कई बार आजकल छरी कहीं भी चला देते हैं
तो छरी संबंधित कौन कौन सी कलम लगती हैं और वो सब उनको जान की गई और उन लोगों की तरफ से भी काफ़ी अच्छा रिस्पॉन्स है। ये हमारी इसमें चौथी मीटिंग थी कंटिन्यू। तो इस मीटिंग में जो आने वाले लोग हैं उनके खिलाफ ये इस पीरियड में 6 महीने के पीरियड में अटकायती पगला भी दाखिल नहीं हुआ है। આ દરમિયાન કેટલાક ગુનાહિત ઇતિહાસ ધરાવતા હિસ્ટ્રી શીટરો દ્વારા પોતાના અનુભવ પણ શેર કરવામાં આવ્યા હતા। ક્રાઇમની દુનિયામાં આવ્યા બાદ ક્રાઇમ કરવાના કારણે શું નુકસાન થઈ રહ્યું છે તે અંગે પણ જણાવવામાં આવ્યું હતું। કેટલાક આરોપીઓ ક્રાઇમની દુનિયામાં રહેતા અને ગુનેગારોની પણ માહિતી પોલીસ સુધી પહોંચાડી રહ્યા હોવાનું જણાવ્યું હતું। ડીસીપીએ હવે કોઈ પણ પ્રકારના ગુનાહને અંજામ આપશો તો કડક સજા ભોગવવા તૈયાર રહેજો એવી ચેતવણી આપી હતી। તો ગુજરાત માટે ગૌરવભરી ક્ષણ ત્યારે ઊભી થઈ જ્યારે સુરત શહેરના ઈચ્છાપોર પોલીસ મથકે દેશના શ્રેષ્ઠ પોલીસ સ્ટેશનનો ખિતાબ મેળવ્યો। આ એવોર્ડ ઓડિશામાં યોજાયેલી 3 દિવસીય ડીજીપી કોન્ફરન્સમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઈચ્છાપોર પોલીસ મથકના ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલને ઇનાયત કરવામાં આવ્યો હતો। પ્રતિવર્ષ ડીજીપી કોન્ફરન્સમાં દેશના શ્રેષ્ઠ 10 પોલીસ સ્ટેશનોને પસંદ કરવામાં આવે છે। આ માટે અનેક માપદંડો નિર્ધારિત કરવામાં આવ્યા છે, જેમાં કેસ ડિટેક્શન, પ્રિવેન્શન, લોકસેવાઓ, કાયદા અને વ્યવસ્થાનું પાલન, પબ્લિક સાથેના સંબંધો અને બાકી કેસોની સંખ્યા જેવી બાબતોનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે। એજન્સીઓ પોતાના સર્વે દ્વારા સ્થાનિક લોકો સાથે વાતચીત કરીને પોલીસની કામગીરી અંગે ફીડબેક લે છે। આ સમગ્ર પ્રક્રિયામાં ઈચ્છાપોર પોલીસ મથકે શ્રેષ્ઠ દેખાવ કર્યો। ખાસ કરીને ટ્રક ચોરીના કેસમાં ઝડપી ડિટેક્શન અને પ્રોહિબિશનના ક્વોલિટી કેસ કરીને મથકે દેશના अन्य પોલીસ મથકો પર અવ્વલ સ્થાન મેળવ્યું। ઈચ્છાપોર પોલીસ મથકના ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલે 2023થી આ મથકનો ચાર્જ સંભાળ્યો છે। તેમના નેતૃત્વ હેઠળ મથકે અનેક નોંધપાત્ર સફળતાઓ મેળવી છે। તેઓએ જણાવ્યું કે 17 નાસ્તા ફરતા આરોપીઓની ધરપકડ કરવામાં આવી। ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારને ટાર્ગેટ કરતા ટ્રક ચોરીના કેસમાં તીવ્ર પગલાં લઈને ચોરીના કેસોને લગભગ બંધ કરી દીધા। ભૂતકાળના અને હાલના ક્રિમિનલ કેસોના તટસ્થ નિરાકરણ માટે કાર્ય કર્યું। પ્રોહિબિશન કાયદા હેઠળ કેટલીક યાદગાર કાર્યવાહી કરી। આ એવોર્ડ ગુજરાત માટે એક ગૌરવની વાત છે। જ્યારે અનેક લોકો કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે પ્રશ્નો ઉઠાવે છે, ત્યારે ઈચ્છાપોર પોલીસ મથકે દેખાડ્યું છે કે શ્રેષ્ઠતા હાંસલ કરવી શક્ય છે। ઈચ્છાપોર પોલીસ મથકનો આ પ્રદર્શિત શ્રેષ્ઠ દેખાવ અન્ય પોલીસ મથકો માટે પ્રેરણા સ્ત્રોત બની શકે છે। આ એવોર્ડ માત્ર મથક માટે નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે ગૌરવપૂર્ણ છે। સુરત શહેર અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અડાજણ એલપી સવાણી સર્કલ પાસે આવેલા હરિઓમ પેટ્રોલ પંપની સામે મંગલદીપ કોમ્પ્લેક્સના ચોથા માળે ડિફ્યુઝન નામની હોટેલમાં ગેરકાયદેસર ચાલતા દેહ વ્યાપારના ધંધા પર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી। સુરતમાં હોટલની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું હતું। સુરત શહેર અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અડાજણ એલપી સવાણી સર્કલ પાસે આવેલા હરિઓમ પેટ્રોલ પંપની સામે મંગલદીપ કોમ્પ્લેક્સના ચોથા માળે ડિફ્યુઝન નામની હોટલમાં ગેરકાયદેસર ચાલતા દેહ વ્યાપારના ધંધા ઉપર રેડ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા કરવામાં આવી હતી। હોટલમાં 6 વિદેશી મહિલા મળી આવી હતી, જ્યારે માલિક, ગ્રાહકો સહિત 12ની ધરપકડ કરવામાં આવી છે। અડાજણ એલપી સવાણી સર્કલ પાસે આવેલા હરિઓમ પેટ્રોલ પંપની સામે મંગલદીપ કોમ્પ્લેક્સના ચોથા માળે ડિફ્યુઝન નામની હોટેલના માલિક કમલેશ વાઘજીભાઈ દાવા પોતાની હોટલમાં કૂટણખાનું ચલાવે છે। હની અને અભય નામના ઈસમો પાસેથી 6 વિદેશી મહિલાઓને રાખી તે મહિલાઓ પાસે આવતા ગ્રાહકોને શરીર સુખ માણવા માટે સવલતો પૂરી પાડે છે। બાતમી આધારે રેડ કરવામાં આવી હતી। રેડ દરમિયાન 6 વિદેશી મહિલાઓ મળી આવી હતી। આ સાથે જ 11 જેટલા ગ્રાહકો પણ ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે આ હોટલના માલિકની પણ ધરપકડ કરવામાં આવી હતી। હોટલનો માલિક પોતાની હોટલમાં શરીર સુખ માણવાની સવલતો પૂરી પાડી હતી। પોતાના આર્થિક ફાયદા માટે મહિલાઓ પાસેથી ગેરકાયદેસર દેહ વ્યાપારનો ધંધો કરાવી તે ધંધા થકી પોતાનું કમિશન કાઢી લેતો હતો અને રેડ દરમિયાન રોકડા રૂપિયા, મોબાઈલ, લેપટોપ મળી કુલ 4.93 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો। શહેરમાં સચિન વિસ્તારના પાલી ગામમાં 3 બાળકીઓના શંકાસ્પદ મોત થતા ભારે ચકચાર મચી ગઈ હતી। 3માંથી 2 બાળકીઓ આઈસ્ક્રીમ ખાધા બાદ ઘર પાસે તાપણું કરતી હતી। દરમિયાન ત્રણેયની તબિયત લથડતા તેમને તાત્કાલિક સારવાર માટે ખાનગી બાદ સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં વહેલી સવારે ટૂંકી સારવાર વચ્ચે ત્રણેયના મોત થયા હતા।
સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી સિવિલ હોસ્પિટલમાં ત્રણેય બાળકીઓના પેનલ પીએમ કરવામાં આવ્યા હતા, જેના પ્રાથમિક રિપોર્ટમાં 2 બાળકીઓના ફૂડ પોઈઝન સાથે ગુંગળામણથી મોત અને એકનું ગુંગળામણથી મોત થયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. સુરતના સચિન પાલીગામમાં 3 બાળકીઓના મોતને પગલે ચકચાર મચી ગઈ છે. બાળકીઓના મોત આઈસ્ક્રીમ ખાવાના કારણે અથવા તો આપણાના ગુંગળામણના કારણે થયા હોવાનું પ્રાથમિક રિપોર્ટમાં સામે આવ્યું છે. ત્યારે ઘટના બાદ આરોગ્ય અધિકારીઓ સ્થળ તપાસ માટે પહોંચ્યા હતા. જોકે ઘટના સ્થળે ખૂબ જ ગંદકીનું સામ્રાજ્ય સામે આવ્યું હતું. ત્યારે ઇન્ડિયા ન્યૂઝના સંવાદદાતાએ આરોગ્ય અધિકારી સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ સ્થાનિક નગરસેવક સાથે પણ વાતચીત કરી હતી. ત્યારે આરોગ્ય અધિકારી કેમેરાથી ભાગતા નજરે પડ્યા હતા. જ્યારે સ્થાનિક નગરસેવકે સ્વીકાર્યું હતું કે એસએમસી દ્વારા અહીં કોઈ પણ જાતની કામગીરી કરવામાં આવતી નથી. અહીં પરપ્રાંતીય લોકો વસવાટ કરે છે, જેથી કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. ગંદકીના સામ્રાજ્યના કારણે ઠેર ઠેર રોગચાળો ફાટી નીકળ્યો છે. એસએમસીના આરોગ્ય અધિકારી અમિત પટેલને આ ગંદકી અંગે સવાલો પૂછતા તેઓ મીડિયાથી ભાગતા નજરે પડ્યા હતા. સચિન વિસ્તારમાં જે 4 બાળકીઓની અચાનક મૃત્યુ થતા 3 બાળકીઓનું મૃત્યુ થતા સુરત મહાનગરપાલિકા વોર્ડ નંબર 30ની ટીમ બનેલી ઘટનાને પરિવારજનોની શોધખોળ કરવા નીકળી પડી છે. તમે જોઈ શકો છો અહીંયા સુરત મહાનગરપાલિકા વોર્ડ નંબર 30ના આરોગ્યના અધિકારી અમિતસિંહ છે, એ પણ અહીંયા હાજર થયા છે અને પૂરા અલગ તપાસમાં લાગ્યા છે. તમે જાણવીએ અધિકારીને પૂછીએ કે શું ઘટના હતી ને આજે જ્યાં ઘટના બની ત્યારે એસએમસી દ્વારા અહીં દવા છંટકાવ અને સાફ સફાઈનું કામ શરૂ કરવામાં આવે. આ પરપ્રાંતીય વિસ્તાર છે, આજ સુધી અહીંયા ક્યારે એસએમસી દ્વારા કોઈ કામ કરવામાં અમિત સર તમે પહેલા વાત કરો. પહેલા તમને 2 પ્રશ્ન પબ્લિકના સવાલ છે, તમારે જવાબ આપવા પડશે. આવ નહીં, આ તમે જવાબ આપો સાહેબ. હલો, તમે જોઈ શકો છો જે ઉચ્ચલા અધિકારી છે જે આરોગ્ય ખાતાના, તે પોતે મીડિયામાંથી આવા બચવા માંગે છે, કેમ કે એ સવાલ પબ્લિકના છે તેના જવાબ આપી શકતા નથી. ખાલી સુરત મહાનગરપાલિકા સચિન વિસ્તારમાં જ્યારથી સુરત મહાનગરપાલિકાનો સમાવેશ થયો છે ત્યારથી ખાલી અહીંયા લોકોને દંડ ફટકારવાનો, વેરો વસૂલવા સિવાય કોઈ કામગીરી નથી કરી. સફાઈ નામે 0 છે. ત્યારે સુરત મહાનગરપાલિકા પોતે નંબર 1, સફાઈમાં 1 નંબર, પાણીમાં 1 નંબર, વ્યવસ્થાની વાતો ખાલી હવાઈની વાતો કરતી નજરે પડે છે. કેમેરામેન વેન્ડર સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. અત્રે ઉલ્લેખનીય છે કે સુરત શહેરને સ્વચ્છતામાં પ્રથમ ક્રમાંક મળ્યો છે, પરંતુ શહેરના અનેક એવા વિસ્તારો છે જ્યાં સુરત મહાનગરપાલિકાને ગંદકી દેખાતી નથી. પોશ વિસ્તારમાં સાફ સફાઈ કરી તેના ફોટોગ્રાફ્સ મૂકી અને વાહવાહી લૂંટતી સુરત મહાનગરપાલિકાને આ ગંદકી ક્યારે દેખાશે અને ક્યારે સફાઈ થશે તે સવાલ હવે લોકો કરી રહ્યા છે. સુરત શહેરના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં ગટરના ગંદા પાણી ખદબદી રહ્યા છે, તો રોજે રોજ કચરાપેટી પણ જતી નથી. સચિનની આ ઘટના બાદ લોકો હવે સુરત મહાનગરપાલિકાને ઘેરી રહ્યા છે અને સવાલ એ કરી રહ્યા છે કે શા માટે એક વિસ્તારમાં પૂરતી સફાઈ અને બીજા વિસ્તારમાં કોઈ પણ જાતની સુવિધાઓ આપવામાં આવતી નથી. જાણીએ સુરત મહાનગરપાલિકાના અંતર્ગત વોર્ડ નંબર 30માં આ ઘટના બનતાની સાથે આજે તમે જોઈ શકો છો કે આ ગંદકીની સફાઈ વર્ષોથી થતી નહીં હતી. આજે એસએમસીના લોકો અને અહીં આવીને સફાઈ કરતા નજરે પડી રહ્યા છે. તેમજ સ્થાનિક નગરસેવક જે ચિરાગસિંહ છે તે બાળકીના પરિવારનું ઘર અને કઈ જગ્યાએ રહે છે તેની શોધખોળ કરવા પોતે અહીંયા સ્પોટ પર હાજર થયા હતા. તો વાત કરીશું સ્થાનિક નગરસેવક ચિરાગસિંહ, હાલ જે ઘટના બની છે એના વિશે શું માહિતી છે, શું કહેવા માંગો છો? પ્રાથમિક તબક્કે એવી માહિતી મારી મારા પર મેયરશ્રીનો ફોન આવ્યો હતો. એસએમસીના કર્મચારીઓ જે ફિલ્ડમાં જ હતો એમના પર આવો કોઈ ફૂડ પોઈઝનિંગનો મેસેજ ગયો, એટલે મેં તપાસ કરતા પ્રાથમિક સિવિલમાંથી એવી જાણ મળી છે એ લોકોને કંઈક ફૂડ પોઈઝનિંગ કાલે રાતે કંઈક થતું હતું. લોકલ અહીંયા દવાખાનામાં કંઈ ટ્રીટમેન્ટ કરાવી, ત્યાં નહીં થતાં એ લોકો 108 દ્વારા સિવિલ રવાના કરી હતી. હાલ સમાચાર એવા છે કે 3 બાળકીઓ ત્યાં ડેટ એક્સપાયર પામી છે, એક હજુ સહી સલામત છે, એવા મેસેજ અમને પ્રાપ્ત થયા હતા. સુરત મહાનગરપાલિકા હંમેશા મોટો દાવો કરતી છે ફૂડ પોઈઝનિંગ. જ્યારે કોઈ તહેવાર સિઝન શરૂ થાય ત્યારે એ લોકો ચેકિંગમાં આરોગ્ય અધિકારી નીકળી જાય, સાફ સફાઈ અધિકારી, પણ આવી જ્યારે કન્ડિશન હોય ત્યારે એ લોકો જોતા નથી. મનમરજી દુકાનવાળા એક્સપાયર વસ્તુ વેચે છે, એની કોઈ નોંધ નથી લેતા. શું કહેવું છે એના વિશે ચિરાગસિંહ? ચોક્કસથી જેની કોઈની અહીંયા જે કોઈ ગેરરીતિ હશે કે જેની કોઈ ભૂલ થતી હશે કે અધિકારી એ લોકોનું કામ ચોક્કસપૂર્વક ન કરવું હોય તો તેના પર કાયદાકીય પગલાં હું મારા તરફથી ભલામણ કરીશ એસએમસીમાં કે ભાઈ લેવામાં આવે, તથા લોકોને તંદુરસ્ત ખાવાનું એક્સપાયર ડેટ વાળું જે કે તમે કહો છો મુદ્દો, તે બધું નાશ કરવામાં આવે અને સારી ગુણવત્તા વાળું મળી રહે એ અમારી પર પ્રાથમિકતા લોકો માટે હોય જ છે હંમેશા.
તમે જોઈ શકો છો સુરત મહાનગરપાલિકા હંમેશા બસ મોટી વાતો કરવા અને ફોટો મૂકવા સિવાય કોઈ કામ નહીં કરી રહી. સુરતના વોર્ડ નંબર 30ના પરપ્રાંતીય વિસ્તારમાં આવી રીતે ઘણી ઘટના બની ચૂકી છે. અગાઉ પણ કઈ પાણીપુરીમાં ઈયળ અથવા જીવાણુ નીકળેલા હતા, તેની ફરિયાદ થઈ, પર એસએમસીના જે ઝાડા ચામડીના ભ્રષ્ટ અધિકારીઓ તેમાં કોઈ કામગીરી કરવામાં રસ નથી લેતા. કેમેરામેન રવિ વેન્ડે સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. 3 બાળકોના મોત બાદ લોકોમાં હવે ડર જોવા મળી રહ્યો છે. બાળકીઓએ તાપણું કર્યા બાદ ગુંગળામણ થવાથી મોત થયું હોવાનું અને આઈસ્ક્રીમ ખાધા બાદ મોત થયું હોવાનું લોકો કહી રહ્યા છે. પરંતુ પ્રાથમિક રિપોર્ટમાં ડોક્ટરો 2 બાળકીઓના આઈસ્ક્રીમ ખાધા બાદ મોત થયાનું અને 1 બાળકીને ગુંગળામણના કારણે મોત થયું હોવાનું કહી રહ્યા છે. પરંતુ રિપોર્ટ બાદ સાચી હકીકત સામે આવશે. પરંતુ આ બધામાં સુરત મહાનગરપાલિકાની પણ વરવી વાસ્તવિકતા સામે આવી છે. સુરતના અડાજણ પાટિયા વિસ્તારમાં રહેતા કાપડ દલાલ અને યુએસડીટી ટ્રેડર મુસ્તકીમ ઝુનઝુનિયાનું છરાની અણીએ અપહરણ કરીને તેના બાયનાન્સ એકાઉન્ટમાંથી 32,071 યુએસડીટી અંદાજે 2,70,00,000 ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જોકે અપહરણની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસ પણ હરકતમાં આવી હતી. રાંદેર પોલીસે આ ગુનાખોરી પાછળ કુખ્યાત કૈલાશ ઉર્ફે કેલિયા સહિત 3ની ધરપકડ કરી છે. મુસ્તકીમ ઝુનઝુનિયા કાપડ દલાલીની સાથે યુએસડીટી ટ્રેડિંગનો વ્યવસાય કરે છે. થોડા સમયથી વસીમ સોલંકી સાથે કામકાજમાં જોડાયેલા મુસ્તકીમને બુધવારે રાત્રે વસીમે ફોન કરીને એક પાર્ટીને યુએસડીટી આપવાની વાત કરી હતી અને તેને ઝેનબ હોસ્પિટલ પાસે બોલાવ્યો હતો. મુસ્તકીમ તેમના ભાઈ ઉસ્માન સાથે ઝેનબ હોસ્પિટલ પહોંચ્યો, જ્યાં વસીમે તેને પોતાની બ્રેઝા કારમાં બેસાડ્યો. થોડી જ વારમાં એક લાલ બ્રેઝા કાર ત્યાં પહોંચી અને એમાંથી 3 લોકો ઉતરી આવ્યા હતા. મુસ્તકીમને ગળા પર છરો મૂકી કારમાં બેસાડી લેવામાં આવ્યો અને તેની સાથે મારામારી શરૂ કરી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. અપહરણ કરનાર ટોળકીએ મુસ્તકીમને ઓલપાડ, ઉધના અને પાંડેસરા જેવા વિસ્તારોમાં ફેરવ્યો અને તેના બાયનાન્સ એકાઉન્ટમાંથી સમગ્ર 32,071 યુએસડીટી ટ્રાન્સફર કરાવી લીધા હતા. ત્યારબાદ લીંબાત વિસ્તારમાં મુસ્તકીમને છોડી દીધો હતો. આ કિસ્સામાં રાંદેર પોલીસે મુખ્ય આરોપી કૈલાશ ઉર્ફે કેલિયાને ઝડપી પાડ્યો છે. કૈલાશ રીઢો ગુનેગાર છે, જેના વિરુદ્ધ લીંબાત, સચિન અને ડિંડોલી પોલીસ સ્ટેશનમાં હત્યાના 4 ગુના અને હત્યાના પ્રયાસના 3 ગુના નોંધાયેલા છે. અત્રે ઉલ્લેખનીય છે કે કૈલાશ થોડા સમય પહેલા જ ગુસ્સી ટોકના કેસમાં જામીન પર છૂટ્યો હતો. કૈલાશ અને તેના ભાઈઓના ગુનાખોરીના ઘણા કિસ્સા નોંધાયેલા છે. તેમની વિરુદ્ધ 12 હત્યાના ગુનાઓ સુધી નોંધાયેલા છે. મુસ્તકીમ ઝુનઝુનિયાએ રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં તેના ભાઈ ઉસ્માનને પણ છરાથી ધમકી આપી માર મારવામાં આવ્યો હતો. આરોપીઓ વિરુદ્ધ યુએસડીટી ચોરી, અપહરણ અને જાનથી મારી નાખવાની ધમકીઓ સહિતના આરોપ મૂકવામાં આવ્યા છે. રાંદેર પોલીસે ઘટનાની તમામ વિગતો મેળવવાની પ્રક્રિયા શરૂ કરી છે અને બાકીના આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ ચાલી રહી છે. સુરત જિલ્લા ગ્રામ્ય પોલીસ દ્વારા સાયબર જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે ઉકા તરસાડિયા યુનિવર્સિટી ખાતે કાર્યક્રમ યોજાયો હતો. રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા તેમજ જિલ્લા પોલીસ વડા, જિલ્લાના ધારાસભ્યો હાજર રહ્યા હતા. આજના ડિજિટલ યુગમાં તમામ લોકો ઇન્ટરનેટથી સંકળાયેલા છે અને બાળકોથી લઈને વૃદ્ધો સુધી મોટા ભાગના તમામ લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. ત્યારે વધતી જતી ઓનલાઈન છેતરપિંડીનો ભોગ લોકો નહીં બને તેવા ઉમદા હેતુસર સુરત ગ્રામ્ય પોલીસ હાલ કામગીરી કરી રહી છે. સુરત જિલ્લા ગ્રામ્ય પોલીસ દ્વારા થિંક બિફોર યુ થિંક બેનર હેઠળ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. માલીબા કેમ્પસમાં આવેલા ઉકા તરસાડિયા યુનિવર્સિટી હોલમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તજજ્ઞો દ્વારા સાયબર જાગૃતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બારડોલી ખાતે આ કાર્યક્રમ રાખવાનો હેતુ એ છે કે બાળકોને નાનપણથી જ સાયબર ક્રાઇમની અને સાયબરની ઇફેક્ટ સારી અને નરસી બંને જણાવવા માટે, સાયબર ફ્રોડના ભોગ બનેલા લોકો માટે અને એક બાળક, આજે 90,000 બાળક છે તો આજુબાજુમાં બધી જ વાત કરશે કે સાયબર ક્રાઇમથી આપણે આ રીતે બચવું જોઈએ. આવનારા સમયમાં આપણે સૌ સાથે મળીને સાયબર ક્રાઇમ બચવા માટે આપણે એક મહાઅભિયાનના સ્વરૂપની અંદર, કારણ કે રોજબરોજ અનેક લોકો આનો શિકાર બની રહ્યા છે, ત્યારે પહેલો એક જ મંત્ર છે કે ટેલિફોનિક રીતે કે સાયબર દ્વારા હું કોઈનો એક પણ પૈસાનો વિશ્વાસ કરીશ નહીં.
પહેલો મંત્ર છે. બીજી વાત, હું મફતનું ક્યાંય પણ લેવા માટેની લાલચમાં આવીશ નહીં. ત્રીજી વાત, કોઈ પણ અધિકારી, પોલીસ કે ઓફિસ એ તમને ટેલિફોન દ્વારા કોઈ પણ બાબતની પૂછપરછ કરતા નથી. માટે આજથી દ્રઢ સંકલ્પ કરો કે મોબાઈલની અંદર કોઈ પણ પ્રકારની ક્યારેય કોઈને પણ માહિતી ન આપવી. આખો કાર્યક્રમ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા, જિલ્લા પોલીસ વડા તેમજ બારડોલી મહુવાના ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજાયો હતો. સાયબર ફ્રોડથી બચવા માટે કોઈપણ એપ્લિકેશન કે એપ ડાઉનલોડ કર્યા બાદ ઇન્સ્ટોલેશન સમયે ફોટા તેમજ કોન્ટેક્ટને એલાઉ કરતા ડેટા નહીં આપવા જણાવ્યું હતું. તેમજ કઈ રીતે સાયબર ફ્રોડથી બચી શકાય તે અંગે માહિતી પણ આપવામાં આવી હતી. સુરતના સચિન હોજીવાલા કમ્પાઉન્ડમાં એક કારખાનામાં આગ લાગવાની ઘટના બની હતી. ફાયર વિભાગને જાણ થતા 4 ફાયરની ટીમો આગ પર કાબુ મેળવવા માટે ઘટના સ્થળે પહોંચી હતી. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. આગને કારણે ફેક્ટરી બળીને ખાખ થઈ ગઈ હતી અને કેટલીક મોટરસાયકલ પણ બળીને ખાખ થઈ ગઈ હતી. સચિન હોજીવાલામાં આવેલી એક સ્પંજ બનાવતી કંપનીમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ બનાવમાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ ન હતી. સચિન હોજીવાલા ખાતે આવેલી રાધે ફાર્મ ઇન્ડસ્ટ્રીયલ નામની સ્પંજ બનાવતી કંપનીમાં શોર્ટ સર્કિટ બાદ કેમિકલના ડ્રમમાં બ્લાસ્ટ થતાં આગ ભભૂકી ઉઠી હતી. કેમિકલમાં આગ લાગ્યા બાદ ફેક્ટરીમાં કામ કરતા કર્મચારીઓ બહાર દોડી ગયા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. હોજીવાલાના ફાયર સ્ટાફ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ સફળ ન થતાં સુરત ફાયર બ્રિગેડની પણ મદદ લીધી હતી. બનાવની જાણ થતાં ભેસ્તાન, ઉધના અને ડિંડોલી ફાયર સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આખરે 3 કલાકની જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવાયો હતો. જોકે આગની આ ઘટનામાં સ્પંજ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા પોલિમર, પીડીઆઈ, કેસ્ટ્રોલ, સિલિકોનનો જથ્થો, મશીનરી તેમજ ફેક્ટરીમાં પાર્ક કરેલી 4 બાઇક અને 1 ટેમ્પો પણ આગની લપેટમાં આવી જતા બળીને ખાખ થઈ ગયા હતા. સદનસીબે આ બનાવમાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ ન હતી. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.